હેલો દોસ્તો, એજે પાઠશાલા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ચર્ચા કરશું સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણની। આપણે એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જે છે સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ વિશે। બરાબર, સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ તમને આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને ભણાવવામાં આવશે, જેની અંદર તમામ ટોપિકને મિત્રો આપણે આવરી લેશું, ડિટેલમાં આપણે ચર્ચા કરશું। પ્લસ ખાસ વાત એ કે એમાં જે આપણે એક્ઝામમાં આવી શકે અને અત્યાર સુધી પૂછાઈ ગયા એવા ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ સાથે પણ આપણે એ ટોપિકની સંપૂર્ણ રીતે તૈયારી કરશું। બરાબર, જેથી કરી મિત્રો તમારે એક જ વિડીયોની અંદર આખો ટોપિક તૈયાર થઈ જાય અને તમારે બુક પણ વાંચવાની જરૂર ન પડે। તો આજે આપણે એમાંથી ચર્ચા કરશું શબ્દકોશની। ગુજરાતી વ્યાકરણ મિત્રો સમજવું હોય ને તો સૌપ્રથમ આપણે શબ્દકોશને જાણવો જરૂરી છે, કે આપણે જે જનરલી જે પ્રાઇમરી સ્ટાન્ડર્ડમાં જે આપણે ભણ્યા શબ્દકોશ એ અને ખરેખર આપણી ભાષાના શબ્દકોશમાં શું ડિફરન્સ છે અને કઈ રીતે એક્ઝામમાં ક્વેશ્ચન આવતા હોય છે। બરાબર, તો આખી આપણે જે છે ચર્ચા શબ્દકોશ વિશે એ કરશું। તો સૌપ્રથમ આપણે જોઈએ કે શબ્દકોશ એટલે શું, તો કે શબ્દોનો ગ્રંથ એટલે શબ્દકોશ। તો જે તે માન્ય ભાષા હોય, કોઈ પણ ભાષા હોય, ભાષા ગુજરાતી હોય, હિન્દી હોય, ઇંગ્લિશ હોય, કોઈ પણ ભાષા હોય, બરાબર, તો એ બધી ભાષામાં પોતપોતાના જે છે ને શબ્દ ભંડોળ હોય છે। બરાબર, કે જેની અંદર બધા જ શબ્દોનું કલેક્શન કરવામાં આવતું હોય છે। તો એવી રીતે આખા કલેક્શન કરેલો ગ્રંથ એટલે એને જ શબ્દકોશ કહેવાય। હવે આપણે વાત કરીએ કે આપણી જે ગુજરાતી ભાષાનો મિત્રો જે વ્યવસ્થિત અને વિસ્તારપૂર્વકનો સૌ પ્રથમ જે કોઈ શબ્દકોશ હોય મિત્રો, તો એ હતો સાર્થ જોડણી કોશ। જો આ એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ ગયું છે અને આવનારી એક્ઝામમાં પણ પૂછાઈ શકે। તલાટી જેવી જે ક્લાસ 3ની એક્ઝામ હોય મિત્રો, એમાં આવા સિમ્પલ ક્વેશ્ચનો પૂછાતા હોય, તો આપણે એના પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખશું કે ભાઈ ગુજરાતી ભાષાનો જો વ્યવસ્થિત અને વિસ્તારપૂર્વકનો સૌપ્રથમ શબ્દકોશ હોય તો એ છે સાર્થ જોડણી કોશ। આ ઉપરાંત ખાલી એમ કહે કે ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ કયો તો નર્મકોશ આવશે। એવા ઘણા બધા અટપટા ક્વેશ્ચનો છે જેની પણ આપણે ચર્ચા કરશું। નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો કે સાર્થ જોડણી કોશ, કે જે આપણે આગળ જોઈ ગયા કે જેને ક્યારે બનાવવામાં આવ્યું, એના વિશે થોડાક ફેક્ટ્સ જે છે મિત્રો આપણે યાદ રાખવા જરૂરી છે। એક્ઝામમાં થોડું ડિટેલમાં કદાચ પૂછે તો આપણને આવડવું જોઈએ। તો કે આપણે યાદ રાખશું કે આ જે સાર્થ જોડણી કોશ છે મિત્રો, એને 1929માં બનાવવામાં આવ્યો હતો। એના જે મુખ્ય ગાંધીજીના પ્રયાસો દ્વારા જ આ સાર્થ જોડણી કોશ જે છે મિત્રો એને બનાવવામાં આવ્યો હતો। બરાબર, અને આની જે આવૃત્તિ જે છે મિત્રો એ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા બહાર પાડવામાં આવતી હોય છે। અને આ જે શબ્દકોશ છે એના મુખ્ય સંપાદક તરીકે કાકા સાહેબ કાલેલકર હતા। તો આટલી ડિટેલ જે છે મિત્રો સાર્થ જોડણી કોશ શબ્દકોશની એ આપણે ખાસ યાદ રાખશું, કોઈ પણ એંગલથી મિત્રો એક્ઝામમાં ક્વેશ્ચન આવી શકે। તો નેક્સ્ટ મિત્રો આપણે જોઈએ કે શું ગુજરાતી ભાષામાં આના સિવાયના અન્ય કોઈ શબ્દકોશો છે, તો કે હા, આપણે જોઈએ તો કે ડ્રમંડ કરીને મિત્રો 1808માં એક શબ્દકોશ બનાવવામાં આવ્યો હતો, પણ એમાં જે લિમિટેડ શબ્દો હતા આથી એટલો ચર્ચામાં નથી આ શબ્દકોશ। બાકી ખરેખર 1808માં બનાવવામાં આવેલો આ સૌ પ્રથમ શબ્દકોશ કહેવાય। પછીનો આપણે જોઈએ તો કે ભગવદ્ ગોમંડલ, કે જેને બૃહદ કોશ પણ કહેવાય। મિત્રો આ જે ગોંડલના મહારાજા ભગવતસિંહજી છે એના પ્રયાસોથી આ બનાવવામાં આવ્યો હતો ભગવદ્ ગોમંડલ। બરાબર, જે 9 ભાગમાં છે અને 1928થી 1954 દરમિયાન આ જે ભગવદ્ ગોમંડલ શબ્દકોશ છે એને બનાવવામાં આવ્યો હતો। તો એને આપણે યાદ રાખશું। આ ઉપરાંત ઘણી વખત એક્ઝામમાં એમ પણ પૂછાય કે સૌ પ્રથમ ગુજરાત ભાષાનો શબ્દકોશ કોણે લખ્યો, તો એ આવશે નર્મદ દ્વારા નર્મકોશ। બરાબર, 1873માં લખવામાં આવ્યો હતો। નર્મદ ક્યાંના હતા, તો કે સુરતના। તો આટલી બધી ડિટેલ જે મિત્રો શબ્દકોશ વિશે છે, બેઝિક જે છે ઇન્ફોર્મેશન એ આપણે આવડવી જોઈએ। એમાંથી કોઈ પણ જગ્યાએથી કદાચ એક્ઝામમાં સવાલ જે છે મિત્રો એ પૂછાતો હોય। નેક્સ્ટ આપણે જોઈએ કે શબ્દની મુખ્ય 3 શક્તિઓ કઈ હોય, તો કે અભિધા, લક્ષણા અને વ્યંજના। આ 3 શબ્દની મુખ્ય શક્તિઓ કહેવાય, અભિધા, લક્ષણા અને વ્યંજના। બરાબર, એને આપણે યાદ રાખશું। અને પછી છે કે કોઈ પણ ભાષાના 4 અંગો મહત્વના હોય છે। એ 4 અંગો કયા, તો કે ધ્વનિ, રૂપ, પદ અને વાક્ય। બરાબર છે, ધ્વનિ, રૂપ, પદ અને વાક્ય એ ભાષાના 4 મહત્વના અંગ કહેવાય। નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો કે ખરેખર શબ્દકોશ પ્રમાણે સ્વરનો સાચો ક્રમ કયો હોય છે અને વ્યંજનનો સાચો ક્રમ હોય છે, જે આપણો મેઇન ટોપિક છે એને આપણે હવે ડિટેલમાં ચર્ચા કરશું। જે આગળનું આપણે જોયું એ શબ્દકોશ વિશે એક સિમ્પલ માહિતી હતી કે જેમાંથી કદાચ સવાલ પૂછાઈ શકે। તો હવે આપણે જોઈએ કે ખરેખર સ્વરનો સાચો ક્રમ કયો હોય છે શબ્દકોશ મુજબ, કેમ કે જો એક્ઝામમાં સવાલ આવે તો આપણે ખરેખર શબ્દકોશના સાચા ક્રમ મુજબ જ આપણે આન્સર આપવાનો હોય છે। બરાબર, જે આપણે બાળપણમાં જે ભણી ગયા કે અ આ ઈ ઉ એ વોટેવર, બરાબર, એ ખરેખર એ સાચો ક્રમ હોતો નથી। જે આજે આપણે સ્ટડી કરશું એ ખરેખર સાચો ક્રમ છે। તો તમે જોઈ શકો છો અ, અમ, અહ, આ, ઈ, ઉ, પછી આવે છે રૂ, એ, પછી એ, પછી ઐ, ઓ,
ઔ ઔ બરાબર છે। પછી આપણે જે બાળપણમાં છેલ્લે અને અહ કરતા હતા ને એ બંને અને અહને દરેક શબ્દની પાછળ લગાવી દેવાનું બરાબર। પછી એ રીતે આપણે શબ્દકોશનો સાચો ક્રમ બને। જેમ કે અ પછી અને અહ, એવી જ રીતે આ પછી આમ આહા, ઈ પછી ઈમ ઈહી, ઈ પછી ઈમ ઈહી, ઉ પછી ઈમ ઉહ, એવી રીતે બરાબર છે। હવે આપણે હ્રસ્વ ઉ દીર્ઘ ઉ બરાબર, એવી રીતે રૂ આવે છે, પછી આવે છે એ પછી મિત્રો આપણે જોઈએ તો જે ઉપરનો જે બીજો એ આવે છે તો આ આગળનો જે એ છે ને એને સંવૃત એ કહેવાય અને પાછળનો જે છે એને વિવૃત એ કહેવાય બરાબર। તો આપણે જોઈ શકીએ કે સંવૃત સ્વર એટલે શું અને વિવૃત સ્વર કોને કહેવાય? તો કે જે સ્વરનો નાનો એટલે કે નાનો ઉચ્ચાર થતો હોય ને એને ટૂંકમાં આપણે કહીએ તો સંવૃત સ્વર કહેવાય અને જે સ્વરનો મોટો ઉચ્ચાર હોય એને વિવૃત સ્વર કહેવાય બરાબર। તો આ જે સાચો ક્રમ જે છે સ્વરનો આપણે યાદ રાખશું, આ મુજબ જ આપણે ચાલવાનું છે સ્ટેપ બાય સ્ટેપ, જેથી કરીને આપણે ક્વેશ્ચનમાં કોઈ ભૂલ પડે નહીં। તો એવી રીતે એની પાછળ 2 લગાડી દેવાના અને અહ, એવી જ રીતે આ પછી અહ લગાડી દેવાના બરાબર। એવી રીતે દરેક અક્ષરની પાછળ આ અને અહ જે છે મિત્રો એ લાગશે। પછી આપણે આમાં તમે જોઉં ને તો અ પછી આ, હ્રસ્વ દીર્ઘ ઈ ઉ પછી આવે છે રૂ। આ રૂ ખાસ યાદ રાખજો, ભૂલાઈ ન જાય બરાબર। કેમ કે આપણે જે બાળપણમાં ભણી ગયા એમાં આપણે રૂને લેખતા જ નહોતા એટલે આપણે ભૂલી જાય ઘણી વખત, તો આ ખાસ યાદ રાખજો। પછી આવે છે એ, સંવૃત એ, પછી વિવૃત એ, પછી એમ, પછી વિવૃત એમ, એવી રીતે અહ એહ, પછી વિવૃત એહ, એવી રીતે બરાબર। બંનેની પાછળ જે ને અહ છે ને એ તો ક્રમ વાઇઝ આપણે લગાવવાનો જ છે। એવી રીતે ઐ ઓ ઔ અને ઓ, આ રીતનો સાચો ક્રમ છે મિત્રો। આનો તમે સ્ક્રીનશોટ પાડી લો, ગમે તે કરો, 10-15 વખત લખી નાખો, પણ આ તમે આ ક્રમ જે છે સાચો એ તમારે ખાસ યાદ રાખવાનો છે। કેમ કે આ આવડશે તો જ તમને એક્ઝામમાં જે છે સવાલ એનો તમને સાચો જવાબ આવડશે, નહીંતર આવડશે નહીં બરાબર। નેક્સ્ટ આપણે જોઈએ કે જો મેં તમને વાત કરીને કે સંવૃત સ્વર એટલે કે જેનો નાનો ઉચ્ચાર ધરાવે એને સંવૃત સ્વર કહેવાય અને વિવૃત સ્વર એટલે કે જેનો મોટો ઉચ્ચાર ધરાવે, જેમ આપણે કહીએ ને એ અને એ, તો એવી રીતે મોટો ઉચ્ચાર હોય તો વિવૃત અને સંવૃત એટલે નાનો ઉચ્ચાર હોય। નેક્સ્ટ આપણે જોઈએ કે શબ્દકોશ જે આપણે હું આગળ જે તમને સમજાવ્યું ને એવી જ રીતે મેં આખું લંબાઈપૂર્વક આખું કમ્પ્લીટ મેં લખ્યું છે। જો રહ્યું અ એટલે અની પાછળ અને અહ આવશે, આ તો આ પછી પણ આમ અને આહ આવશે, એવી રીતે ઈ પછી ઈમ અને ઈહી આવશે। તો તમે જોઈ શકો છો કે દરેકની પાછળ અને અહ જે છે મિત્રો એ તો લાગે જ છે। તો આ શબ્દકોશના સ્વરનો સાચો ક્રમ છે કે આ રીતે આપણે ફોલો કરવાનું હોય છે બરાબર। કેમ કે આ એટલે હું તમને કહું છું કે આ તમે જોશો ને તો જે સવાલ આવશે ને એમાં ક્યારેક અ ઉપરથી આખો શબ્દ લખેલો હશે, ક્યારેક પરથી હશે, ક્યારેક આ પરથી હશે, કે ગમે તે હોય, તો આપણે આ જો ક્રમ આવડશે ને તો જ આપણને સાચો જવાબ આવડશે, નહીંતર સાચો જવાબ આવડશે નહીં અને આપણે ફાફા પડશે બરાબર। નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો એક ઉદાહરણ લઈએ, જેથી કરીને આપણે સમજી શકીએ કે ખરેખર શું છે સાચો શબ્દકોશનો ક્રમ બરાબર। તો તમે જોઈ શકો છો મિત્રો, ઉદાહરણ છે, શબ્દો કેટલાક આપેલા છે, આવી રીતે જ એક્ઝામમાં આપેલો હોય બરાબર ક્વેશ્ચન, કે અજગર છે, આંચકો છે, અંબર છે, ઓરડો, ઔષધ, ઉંબરો, ઉણપ, ઋષિ, એન્જિન, એક્શન, એકાંત, ઇન્દિરા અને ઊંટ। તો આટલા આપણને શબ્દો આપ્યા છે। હવે એમ કહે કે તમે આને યોગ્ય રીતે ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવો। હવે ચડતા ક્રમ ને ઉતરતા ક્રમ એ તો મિત્રો બધાને આવડતા હોય બરાબર, આપણે એટલું આવડવું જોઈએ। ચડતો ક્રમ એટલે પહેલાં જે નાનું પગથિયું હોય એ પહેલાં આવે અને ચડતા જાય એટલે જે આપણે ઊંચાઈ પર પહોંચીએ એટલે કે ઊંચું એટલે કે મોટું જે હોય એ પાછળ આવે। એવી જ રીતે ઉતરતા ક્રમમાં કહીએ તો ઉતરવાનું હોય ત્યારે આપણે ઉપરથી નીચે ઉતરીએ તો પહેલાં મોટું આવે ને, તો પહેલાં મોટું અને છેલ્લે નાનું, એવી રીતે ઉતરતો ક્રમ પૂછે અથવા તો ચડતો ક્રમ પૂછે એ પછી આપણે આપણું જે લોજિક લગાડી અને એને સિરીઝ વાઇઝ ગોઠવાના। તો અહીંયા આપણે પહેલાં તો આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ, પહેલાં જે પહેલો કયો સ્વર આવે, અથવા તો સિમ્પલ એવું પણ પૂછે કે શબ્દકોશના ક્રમ વાઇઝ તમે આને ગોઠવો, એટલે આપણે સમજી જવાનું કે ચડતા ક્રમમાં ગોઠવવાનો છે। તો તમે જોઈ શકો છો આપણે કઈ આપણી સિરીઝ યાદ રાખવાની, અહ, આ, આમ, આહ, એવી રીતે આપણે ચાલતું જવાનું। તો અ ઉપરથી કયા કયા શબ્દો છે, તો તમે જોઈ શકો છો અજગર છે, અંબર છે, તો આ બે જ છે બરાબર। હા, તો પહેલાં તો અજગર આવશે, પછી અંબ આવે તો એના પરથી અંબર આવશે, પછી બીજા કંઈ ના હોય તો આગળ જવાનું, તો પછી આ આવે, તો આ ઉપરથી એક જ માત્ર શબ્દ છે આંચકો બરાબર છે, તો ત્રીજા નંબરે આંચકો આવશે। નેક્સ્ટ આપણે જોઈએ તો આ ઈ, તો ઈ ઉપરથી પણ એક જ શબ્દ છે તો ઓબ્વિયસલી એ જ આવવાનું છે, તો ઇન્દિરા આવી ગયું। ઈ પછી આવશે ઉમાં પણ જો હ્રસ્વ ઉ હોય, હ્રસ્વની ઉની ઉપર આપણે અનુસ્વાર લગાવીએ પછી વિસર્ગ આવે, એવી રીતે દીર્ઘ ઉ, તેમાં હ્રસ્વ ઉમાં એક જ છે ઉંબરો, તો ઉંબરો આવશે અને પછી દીર્ઘ ઉ માટે આવશે ઉણપ। જો હવે અહીંયા જોઈ શકો છો કે ઊંટ ઉપર અનુસ્વાર છે, તો દીર્ઘ ઉ વાળો ઉણપ અને એના પછી અનુસ્વાર એટલે ઊંટ આવી ગયું। પછી ઉ પછી રૂ, આ રૂ ખરેખર ભૂલાઈ જાય છે પણ આપણે યાદ રાખવાનું છે કે સાચા ક્રમમાં ઉ પછી રૂ આવે છે, ઋષિનો રૂ। તો ઋષિ મેં શબ્દ જ લખ્યો છે ઋષિ, જેથી કરીને આપણને યાદ રહી જાય બરાબર।
તો ઋષિ આવી ગયું. એના પછી આપણે શબ્દ જોઈએ એકાંત, કેમ કે આપણો જે ક્રમ છે એમાં એ આવે, તો એ ઉપરથી એકાંત. પછી આવે છે એક્શન. એક્શન એટલે આજે પેલો વિવૃત આપણે કહીએ છીએ ને, એ વિવૃત સ્વર છે, એટલે કે પહેલાં સંવૃત એ અને વિવૃત એ, એટલે એકાંત અને પછી એક્શન. એક્શન પછી અનુસ્વારવાળો એન્જિન, પછી આવે છે ઓરડો અને ઔષધ. તો આ રીતે આપણે મિત્રો આખું એક્ઝામ્પલ સોલ્વ કરી નાખ્યું. તમે ચડતા ક્રમમાં જોઈ લીધું છે. આનું તમે ઉલટું પૂછે કે ભાઈ ઉતરતા ક્રમમાં ગોઠવો, તો કશું નહીં, આપણે ઔષધ જે છે ત્યાંથી રિવર્સમાં લખતું જવાનું, એટલે તમારો ઉલટો ક્રમ આખો થઈ જાય. બરાબર. તો આ રીતનું એક સરસ મજાનું એક્ઝામ્પલ આપણે મિત્રો સોલ્વ કર્યું. બસ આવા જ સિમ્પલ એક્ઝામમાં ક્વેશ્ચન આવતો હોય છે. પણ થાય છે શું, પ્રોબ્લેમ ક્યાં આવે છે કે સ્ટુડન્ટો હોય છે સાવ ઇઝી, પણ જલ્દબાજીમાં શું કરે છે કે એક નંબર આડાવડો ક્યાંક થઈ જાય છે અને ખોટો આન્સર જે છે ટીક કરીને આપતા હોય છે. ખરેખર ક્વેશ્ચન બહુ ઇઝી હોય છે, પણ થોડોક ટાઈમ ટેકિંગ ક્વેશ્ચન હોવાને કારણે આપણે ભૂલ કરી જતા હોય છે. બરાબર. નેક્સ્ટ મિત્રો આપણે ચર્ચા કરીએ કક્કાની, જે આપણે બાળપણમાં ઘણી વખત ભણી ગયા છીએ. 3-4 વખત એકને એક જ વર્ક જે છે આપણા શિક્ષકો આપતા હતા અને આપણે કક્કો શીખેલા હોય છે. એ કક્કો અને શબ્દકોશમાં ખરેખર કક્કાનો જે ક્રમ છે એમાં ઘણો તફાવત છે, તો આપણે એને ચર્ચા કરશું. કેમ કે વ્યંજનના પણ અક્ષરો શબ્દો આપેલા હોય ત્યારે કઈ રીતે જોવાનું, આપણે સ્વર વિશેની જો માહિતી આગળ જોઈ લીધી. હવે વ્યંજન એટલે કે કક્કા વિશે ચર્ચા કરીએ. તો તમે જોઈ શકો છો કે આ જે છે ને એ આપણે બાળપણમાં ભણેલો આખો કક્કો છે, કે પહેલાં ક આવે, પછી ખ આવે, ગ આવે, પછી ડ્યંગ આવે. બરાબર છે. આનો જે ઉચ્ચાર જે છે ને મિત્રો એ નાકમાંથી આવવો જોઈએ, જેને આપણે અનુનાસિક સ્વર વ્યંજન કહેવાય. બરાબર છે. એવી રીતે ચ છે, છ, જ, ઝ અને ઢ્યંગ. એવી રીતે ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ. બરાબર છે. આ રીતનો આખો આપણો કક્કો છે. અને પછી આપણે જે આગળ જોઈ ગયા કે ય, ર, લ, વ, શ, શ, સ, હ, ળ, ક્ષ અને જ્ઞ. જ્ઞ ફોર જ્ઞાનનો. બરાબર. તો એના વિશે આપણે એ તો એઝ ઇટ ઇઝ જ મૂકવાનું છે. હવે આમાં થોડુંક આપણે જોઈએ કે કયા જે અક્ષરો છે, વ્યંજનો છે, એને કંઠ્ય કહેવાય, કોને તાલવ્ય કહેવાય, કોને મૂર્ધન્ય કહેવાય, કોને દંત્ય કહેવાય, કોને ઓષ્ઠ્ય કહેવાય. બરાબર. એ આપણે જોઈએ. તો તમે જે જોઈ શકો છો, પહેલી જે રોમાં મેં લખેલા છે ને કલમ, પછી છે ખટારાનો ખ, ગ, ઘ અને જ્ઞ. તો આ જે છે ને મિત્રો એને કંઠ્ય કહેવાય, કેમ કે આપણા કંઠમાંથી એનો ઉચ્ચાર નીકળે છે. આને કારણે એને કંઠ્ય કહેવામાં આવ્યા છે. તો તમે જોઈ શકો છો કે કંઠ્યમાં જે પહેલી રો જે છે એ બધા જે વ્યંજન છે એને કંઠ્ય કહેવાય. એક્ઝામમાં પૂછાય કે કોઈ પણ 4 અક્ષરો આપી દીધા વ્યંજન અને એમાંથી કહી દે આમાંથી કંઠ્ય કયો છે જણાવો, તો આપણને આવડવું જોઈએ કે પહેલાં જે 4 મેં જે છે ને, આ ટૂંકમાં તમારે આખું જે આ કોષ્ટક છે ને યાદ રાખવાનું છે. આમાંથી એક્ઝામમાં કદાચ સવાલ પૂછાઈ શકે મિત્રો. બરાબર છે. નેક્સ્ટ જોઈએ આપણે સેકન્ડ રો, કે જેમાં છે ચ, છ, જ, ઝ અને ઢ્યંગ. આ બધા છે ને એ તાલવ્ય છે. આપણે તાળવે આપણે જીભ ટચ થાય છે, તાલવ્ય. બરાબર. આથી એને તાલવ્ય કહેવામાં આવે છે. તમે થોડુંક આમ પ્રેક્ટિકલી જોશો ને તો પણ આપણને યાદ રહી જાય. એવી રીતે છે ટ, ઠ, ડ, ઢ ને ણ, એ છે મૂર્ધન્ય. બરાબર છે. પછી આવે છે ત, થ, દ, ધ, ન. તમે જોઈ શકો છો કે દાંતમાં જીભ ના અડે ને એના સિવાય આપણે આનો ઉચ્ચાર કરી જ નથી શકતા. આથી એને દંત્ય કહેવાય. નેક્સ્ટ છે ઓષ્ઠ્ય, કે જેમાં આપણા બંને હોઠ ભેગા થશે ને ત્યારે જ એને આપણે પરફેક્ટ રીતે ઉચ્ચાર કરી શકશું, નહીંતર ઉચ્ચાર નહીં કરી શકીએ. તો કે પ, ફ, બ, ભ અને મ. તમે જોઈ શકો છો, તમારી રીતે ટ્રાય કરજો. હોઠ નહીં અડે તો એને પરફેક્ટ રીતે તમે ઉચ્ચાર નહીં કરી શકો. આથી એને ઓષ્ઠ્ય કહેવાય. તો આપણું આપણે જોઈ આટલી જે ટાઈપ્સ છે એને આપણે જોઈ ગયા કે કયા વ્યંજનને કયો કહેવાય, કંઠ્ય કોને કહેવાય, તાલવ્ય કોને કહેવાય, મૂર્ધન્ય કોને કહેવાય, દંત્ય, ઓષ્ઠ્ય. બરાબર. એની ચર્ચા કરી લીધી. નેક્સ્ટ આપણે જોઈએ કે અઘોષ કોને કહેવાય, ઘોષ કોને કહેવાય અને અનુનાસિક કોને કહેવાય. તો અનુનાસિક એટલે નાસિક એટલે તો નાક, એટલે આપણે ખબર પડે કે જે નાકમાંથી આપણે ઉચ્ચાર નીકળતો હોય ને એને અનુનાસિક વ્યંજનો કહેવાય. તો જે છેલ્લી કોલમ જે છે ને મિત્રો એને અનુનાસિક કહેવાય. પછી જે પહેલી જે કોલમ છે, પહેલી 2 કોલમ, બરાબર, ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ, પ અને ફ, એને અઘોષ વ્યંજન કહેવાય. અને બીજી 2 જે છે એને કહેવાય ઘોષ વ્યંજન. અને છેલ્લી જે લાઈન છે એને અનુનાસિક વ્યંજનો કહેવાય. તો આટલી આપણે જે છે આખું કોષ્ટક સરસ રીતે મિત્રો આપણે તૈયાર કરવાનું છે. આ આપણને આવડવું જોઈએ. બરાબર. આ આપણે કક્કોની ચર્ચા કરીએ, ખરેખર કક્કાનો ક્રમ આવો હોય. હવે આપણે જોવાનું છે સાચો શબ્દકોશ મુજબ કક્કાનો એટલે કે વ્યંજનોનો ક્રમ. કેમ કે એક્ઝામમાં તો એ જ આપણે જોવાનું છે ને. આ તો આપણે બેઝિક ઇન્ફોર્મેશન છે કે ખરેખર આપણે બાળપણમાં ભણ્યા અને હકીકતમાં શું છે એનો એટલો તફાવત છે મિત્રો. તો આપણે હવે શબ્દકોશ મુજબ ખરેખર જે છે એ જોઈએ કે એમાં કઈ રીતનો ક્રમ આવે છે વ્યંજનોનો. તો તમે જોઈ શકો છો એક આખું કોષ્ટક મેં સરસ મજાનું બનાવી દીધું છે તમારા માટે. તમે જોઈ શકો છો કે ક, ખ એની વચ્ચે આવે છે ક્ષ. બરાબર છે. ક્ષત્રિયોને જે ક્ષ આપણે કહીએ ને એ ક, ખ ની વચ્ચે આવે છે. કેમ આવે છે હું તમને સમજાવીશ. પછી આવે છે ગ, ઘ, ચ, છ, જ અને ઝ. જ અને ઝની વચ્ચે જે જ્ઞ ફોર જ્ઞાન, જ્ઞાનનો જે જ્ઞ જે છે ને એ ઝ અને ઝની વચ્ચે આવે છે. તો એ પણ યાદ રાખજો. પછી જ, ટ, થ, એઝ ઇટ ઇઝ ત અને થની વચ્ચે ત્ર આવે છે. શરણાઈનો અને સફાડિયાની વચ્ચે શ્ર આવે છે. તો આજે મેં રાઉન્ડ મારી દીધા, એનો મતલબ તમારે ખાસ યાદ રાખવાનું છે. કેમ કે જો
આ રીતના ક્રમમાં કોઈ પણ વ્યંજનોના શબ્દો આપ્યા છે ને એને આપણે ગોઠવાના આવશે તો તેમાં ભૂલ ખાઈ જશું. આપણે તો આપણું જે બાળપણમાં ભણી ગયા ને એ જ યાદ રહેશે કે ક્ષ અને જ્ઞવાળો શબ્દ છે તો એ છેલ્લે જ આવતો હોય છે. ખરેખર નથી આવતો. એનું કારણ છે મિત્રો, આપણે જોશું કેમ નથી આવતો. તો તમે જોઈ શકો છો કે ક્ષ જે છે ને, ક્ષ કોઈ પણ અક્ષર વ્યંજન જે છે ને, કોઈ પણ વ્યંજન એ હંમેશા આખો નથી હોતો. એમાં સ્વર જોડાય ને ત્યારે જ એ સંપૂર્ણ રીતે બનતો હોય છે. એની રીતે આખું બનતો નથી. એમાં હંમેશા સ્વરની હાજરી હોય જ. બરાબર, આપણે કહીએ ને કે સ્વર વિના એ અધૂરો છે, એના જેવું છે. સ્વર જોડાય ત્યારે જ આખો જે છે વ્યંજન બનતો હોય, નહીંતર એને ખોડો વ્યંજન કહેવાય, એટલે કે અડધો વ્યંજન કહેવાય. તો તમે જોઈ શકો છો ક કઈ રીતે બને, તો ક ખોડો પ્લસ એમાં અ જોડાય, અ સ્વર જોડાય એટલે આખો ક બને. તો જે ક્ષ જે છે ને, ક્ષ એ ખરેખર જોડિયો અક્ષર છે. એમાં ક, સફાડિયાનો સ અને આ બે વ્યંજન અને એક સ્વર જોડાણો ત્યારે આખો ક્ષ બન્યો. તો તમે જોઈ શકો છો ક, શ અને અ. તો પહેલાં ક આવ્યું ને, તો એને કારણે ક પછી એનું સ્થાન છે આ શબ્દકોશના સાચા ક્રમમાં ક્ષનું. એવી રીતે જ્ઞ છે, પછી ત્ર છે, પછી શ્ર છે. તો આ રીતે આપણે યાદ રાખશું આખું કોષ્ટક કે ક્યાં કયો અક્ષર આવે છે. બરાબર, અને આને જ આપણે ફોલો કરી અને જે સવાલ આવે ને એને સોલ્વ કરવાના છે. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ કે મેં જે રીતે વાત કરીને કે કોઈ પણ વ્યંજન ખરેખર અધૂરો છે સ્વર વિના, તો કઈ રીતે સંપૂર્ણ બને છે આપણે ચર્ચા કરીએ. તો તમે જોઈ શકો છો કે દરેક વ્યંજન સ્વરથી બનેલો હોય છે. કઈ રીતે, તો કે ક, તો ક એટલે કે કમાં અ સ્વર જોડાય ને ત્યારે આખો ક બને. એવી રીતે ઝ જે છે, ઝમાં ઝ પ્લસ અ જોડાય એટલે આખો ઝ બને છે. દ્વ, જો દ્વ એટલે આપણે ઉચ્ચાર કરીએ ને તો આપણને થોડો ખ્યાલ આવી જાય કે દ પ્લસ વ પ્લસ અ, દ્વ. દ પ્લસ વ પ્લસ અ જોડાય ને ત્યારે દ્વ બને છે. બરાબર, એટલે દ પહેલાં આવશે, પછી વ આવશે અને પછી અ આવશે. પછી આવે છે ત્ર. ત્ર એટલે ત પ્લસ ર પ્લસ અ. આ રીતે ત અને ર બે જોડાય પ્લસ સ્વર જોડાય એટલે આખો ત્ર બને. આથી જ આપણે આગળનું કોષ્ટક જોયું ને, એમાં ત પછી ત અને થની વચ્ચે ત્રણું સ્થાન છે. એ આને કારણે છે, કેમ કે આના જે આખો તમે આનો વિઘટન કરશો ને આખા અક્ષરનું, તો તમને એમાં ત અને ર જોવા મળશે, એને કારણે. પછી છે ક્ષ, તો ક સફાડિયાનો સ પ્લસ અ, જે રીતે મેં આગળ વાત કરીને એ રીતે જ. એવી રીતે જ્ઞ, તો જ્ઞ જે છે ને એ જ પ્લસ ગ પ્લસ અ, જ અને ગના મિલન થાય ત્યારે આખો જ્ઞ બને છે. અને શ્ર એટલે શરણાઈનો શ પ્લસ ર પ્લસ અ એટલે આખો શ્ર બની ગયો. તો આ રીતના જે આ અક્ષરો જે છે એને ખાસ યાદ રાખજો મિત્રો. જે જોવામાં આપણને લાગે કે ખરેખર આનો ક્રમ અલગ હશે, પણ એ રીતનું નથી હોતું. કેમ કે એનું આપણે વિઘટન કરીએ ને ત્યારે આપણને ઓરિજિનલ ખબર પડે કે ખરેખર આની અંદર કયા કયા અક્ષરો કે વ્યંજનો કે સ્વર છુપાયેલા છે. બરાબર, નેક્સ્ટ આપણે જોઈએ કે ખાસ યાદ રાખજો, એવા અમુક વ્યંજનો પણ એવા છે કે એ ખરેખર ખાલી સ્વરોના કારણે જ બનેલા છે. એમાં કોઈ વ્યંજન નથી આવતું. જેમ કે ય અને વ તમે જોવો ને, તો ય જે છે ને એ ઈ પ્લસ અ, ઈ પ્લસ અ બંને સ્વર જોડાય ત્યારે ય બને છે. એવી જ રીતે ઉ પ્લસ અ જોડાશે ને ત્યારે વ બનશે. તો આ બે જે વ્યંજન છે ને ખાસ યાદ રાખજો કે આનું વિઘટન કઈ રીતે થાય છે અને શેનાથી બનેલા છે. બરાબર, એક્ઝામમાં પૂછાય કે કયા વ્યંજન છે કે જે માત્ર સ્વર દ્વારા જ બનેલા છે, તો યાદ રાખશું ઈ પ્લસ અ એટલે ય અને વ એટલે ઉ પ્લસ અ. તો આ રીતે આપણે આખું વ્યંજનો જોઈ ગયા. હવે આપણે જોઈએ કે બારાક્ષરી મુજબ કઈ રીતનું હોય. તો આપણે જે સ્વરમાં જે પેલું સાચું કોષ્ટક જોયું હતું ને, કઈ રીતે ક્રમ યાદ રાખવાનું, એવી જ રીતે અહીંયા પણ આપણે એ જ યાદ રાખવાનું છે મિત્રો. અને અહ એટલે કે એ જે છે ને એ દરેક અક્ષરની પાછળ, દરેક વ્યંજનની પાછળ એ તો આપણે એ પૂંછડું લગાવી જ દેવાનું, યાદ જ રાખવાનું. બરાબર, એ પૂંછડું લગાવી જ દેવાનું એટલે કે આપણે આખી બારાક્ષરીનો ક્રમ યાદ રાખી લેવાનો. હવે પહેલાં આપણે જે બારાક્ષરી ભણી ગયા એને જોઈએ. તો કે ક કા કી કુ કુ. બરાબર, એ તો આપણે જે રીતે ભણી ગયા એ છે, પણ સાચો ક્રમ કઈ રીતનો હોય તો એ આપણને આવડવો જરૂરી છે. તો તમે જોઈ શકો છો કોષ્ટકમાં ક, પછી કા, પછી હ્રસ્વ કી, દીર્ઘ કી, પછી હ્રસ્વ કુ, દીર્ઘ કુ, પછી ક્રુ. ક્રુ એટલે કે ઋષિનો રૂ, એના જેવો અહીંયા ક્રુ આવશે. બરાબર, આપણે ઉને તમે સ્વરના સાચા ક્રમને કમ્પેર કરતા જશો ને તો પણ તમને આ યાદ રહી જશે વ્યંજનનો સાચો ક્રમ. પછી આવે છે કે, પછી આવે છે વિવૃત કે, પછી કઈ, પછી કો, કૌ, એટલું થઈ ગયું. પછી કને કોઈ સાથે જ્યારે જોડાયેલો હોય એટલે કે ક અડધો અક્ષર હોય ત્યારે કઈ રીતનું જાણવું, તો કે ક્ય, ક્ર, ક્લ, ક્વ, ક્ષ. આ રીતનું હોય તો શું કરવાનું, તો કશું નહીં, જે ક પછીનો જે અક્ષર હોય ને એને ધ્યાનમાં લેવાનો. આમાં ક્ય એટલે ય છે, ક્ર પછી ક પછી ર આવે, ક્લ એટલે ક પછી લ આવે, વ આવે, અને ક્ષ એટલે ક પછી સફાડિયાનો સ આવે. બરાબર છે, તો એમાં કંઈ નહીં, આપણે જે શબ્દકોશ મુજબ જે ક્રમ જોયો ને એમાં ય પહેલાં આવે, ર પહેલાં આવે, એના કારણે અહીંયા એને પહેલાં સ્થાન આપી દેવાનું.
બરાબર. એ રીતનો આખો સાચો ક્રમ છે. અને જે રીતે મેં કીધું કે અને એ તો બધાની પાછળ લગાવી દેવાનું, એટલે આખું જે આપણી જે શબ્દકોશ મુજબની જે કરેક્ટ ક્રમવાળી જે બારાક્ષરી કહેવાય ને મિત્રો, એ આ તૈયાર થઈ જાય. એવી જ રીતે તમે જોઈ શકો છો કે જ માટે કઈ રીતનું હોય, તો એમાં પણ સેમ જ છે. જ, જા, જી, જુ, જૃ, જે, બરાબર એ રીતનું જ છે. છેલ્લે તમે જોઈ શકો છો જ્ઞ આવશે, કેમ કે જ પછી ગ આવે, એનું જ્ઞનું વિઘટન કરીએ ત્યારે જ પ્લસ ગ થાય, મળે ભેગા થાય ત્યારે જ્ઞ બને ને. એટલે જ પછી જ્ઞ આવશે, પછી જ્ય આવશે, પછી જલ અને વ આવશે. ટૂંકમાં એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, કોઈ પણ અક્ષરમાં આપણને ખબર ના પડે ને તો એનું વિઘટન કરવાનું. વિઘટન કરતાં પહેલો અક્ષર જો સમાન હોય તો પછી બીજો અક્ષર જોવાનો, બીજા અક્ષરમાં કયો પહેલાં આવશે આપણો શબ્દકોશના ક્રમ મુજબ, તો એને ધ્યાનમાં લેવાનું. બરાબર. તો આ રીતે નાની નાની વસ્તુમાં મિત્રો આપણે ધ્યાન રાખીને આગળ વધતા જઈએ ને, તો દરેક ક્વેશ્ચનને તમે સાચી રીતે જે છે મિત્રો સોલ્વ કરી શકો છો. બરાબર છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે હવે આપણે જોઈએ ખાસ કરીને શબ્દકોશના નિયમો કયા ધ્યાન રાખવાના. આપણે થોડુંક માઇન્ડમાં એક માઇન્ડ મેપ તો ક્લિયર હોવો જોઈએ ને, કે કયા સ્ટેપને હું ફોલો કરીશ કે જેથી કરીને ફટાફટ હું ક્વેશ્ચનને સોલ્વ કરી નાખું. તો આ 3 નિયમો છે મિત્રો, તમે ખાસ યાદ રાખશો ને એટલે કોઈ પણ ક્વેશ્ચન તમને આપે તમે આસાનથી અને ફટાફટ રીતે એને સોલ્વ કરી નાખજો. જેમ કે પહેલો નિયમ છે કે સૌ પ્રથમ સ્વરથી શરૂ થતા શબ્દો અને ત્યારબાદ વ્યંજનથી શરૂ થતા શબ્દો આવશે. તમને ક્વેશ્ચન આપી દીધો હોય તો એમાં પહેલાં તો સ્વરવાળા જેટલા હોય ને, કે જેને શરૂઆતનો અક્ષર સ્વર હોય એને પહેલાં ગોતી લેવાના, પછીના વ્યંજનવાળા જોવાના. બરાબર. એટલે આટલું તો આવડી જાય. તો એ તો પહેલાં આપણા નજરમાં માઇન્ડમાં ક્લિક જ થઈ જવું જોઈએ. એ થઈ ગયું. બીજો નિયમ એવો છે કે શબ્દનો પહેલો અક્ષર સમાન હોય તો બીજા અક્ષર અને બીજો સમાન હોય તો ત્રીજા અક્ષરને જોવાનો. એવી રીતે ક્રમ જોતો જવાનો અને શબ્દકોશના ક્રમ પ્રમાણે આપણે એને સોલ્વ કરવાનો. બરાબર. તો એ આપણે જોઈ લીધું. નેક્સ્ટ જે છે છેલ્લો નિયમ, જે ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો કે જોડિયા અક્ષરો જે આવે તો જોડિયા અક્ષરમાં વિઘટન કરવાનું ભૂલતા નહીં. વિઘટન કરતાં જે આપણે પહેલો અને બીજો કયા અક્ષરો ખરેખર આવે છે એને ધ્યાનમાં લઈને એનું સ્થાન ક્યાં આવશે ક્વેશ્ચન મુજબ. બરાબર. તો એને ખાસ આપણે ઇમ્પોર્ટન્ટ આપવાનું રહેશે એને. અને પછી જોવાના કે સંવૃત વિવૃતનો ક્રમ પણ ખાસ યાદ રાખવાનો છે. તો આ એટલું 3 પોઈન્ટ છે જેને આપણે યાદ રાખશું એટલે કોઈ પણ સવાલને આરામથી આપણે સોલ્વ કરી શકશું. હવે આપણે જોઈએ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો, જે આપણે થિયરી તો ભણી ગયા આગળ. હવે આપણે જે આ સોલ્વ કરશું ને ક્વેશ્ચનો, જેથી કરીને આપણો આખો ટોપિક કમ્પ્લીટ એકદમ ક્લિયર થઈ જશે. તમારે ક્યાંય વાંચવાની પણ જરૂર નહીં પડે. અને એટલા મસ્ત મેં ઉદાહરણ તમને આપ્યા છે ને મિત્રો કે તમને ક્યાંય પણ તમે અટકાશો નહીં. બરાબર. તો તેમાંથી આપણે સૌપ્રથમ જોઈએ તો પહેલાં આપણે છે ને સૌપ્રથમ અક્ષરોને કઈ રીતે વિઘટન કરવું તે જોઈએ. જેમ કે શબ્દ આપ્યો છે જયેશ, તો જયેશનું આપણે વિઘટન કઈ રીતે થાય, તો પહેલો અક્ષર છે જ. તો જ એટલે મેં તમને પહેલાં વાત કરીને કે કોઈ પણ વ્યંજન એ સંપૂર્ણ ક્યારે બને, જ્યારે એમાં સ્વર જોડાય ત્યારે. તો જ એટલે જ પ્લસ અ થઈ ગયું આટલું. બરાબર છે. પછી આવે છે ય માટે શું હોય, ય પ્લસ એ સ્વર જોડાણો હોય ને ત્યારે એ બન્યો હોય ને. એવી રીતે શ માટે શ પ્લસ અ. તો આખે રીતનું આ રીતે આપણે વિઘટન કરશું ને એટલે આખો શબ્દ જે છે ને જયેશ એ આપણો બની જાય છે. હવે એક્ઝામમાં કઈ રીતના સવાલ પૂછાય તમને ખ્યાલ જ હશે કે જયેશ શબ્દમાં કેટલા સ્વરો છે અથવા તો કેટલા વ્યંજનો છે. તો વ્યંજનો તો 3 છે, એ તો આપણને ખ્યાલ છે. સ્વર કેટલા છે, તો એક આ અ, એક છેલ્લો અ અને એ, એટલે 3 સ્વરો છે. બરાબર. તો આ રીતનો પણ સવાલ પૂછે કે કેટલા સ્વર દ્વારા આ શબ્દ બનેલો છે, તમે સાચું આનું વિઘટન ઓપ્શનમાંથી ગોતો અથવા તો આ શબ્દનું વિઘટન કરો. તો કોઈ પણ રીતે પૂછે મિત્રો, આપણને આટલું આવડવું જોઈએ. પછી આવે છે સત્ય. સત્ય એટલે સ પ્લસ અ, ત, ય અને અ. એવી જ રીતે પર્ણ એટલે પ પ્લસ અ. રણમાં ર રેફ આવે છે, જેને આપણે પહેલાં ઉચ્ચાર કરીએ એટલે ર પહેલાં આવશે, પછી ણ આવશે અને પછી અ આવશે. બરાબર છે. પછી આવે છે ક્ષમા. ક્ષમામાં ક્ષનું શું કરવાનું, વિઘટન કઈ રીતે કરવાનું, જે આપણે આગળ જોઈ ગયા છીએ. ક પ્લસ સફાડિયાનો સ પ્લસ અ. પછી આવે છે મા માટે મ પ્લસ આ. એવી રીતે જ્ઞાનમાં શું, જ પ્લસ ગ પ્લસ આ એટલે જ્ઞા બની ગયું. પછી ન માટે ન પ્લસ અ. એવી જ રીતે આવે છે દ્રશ્ય. દ્રશ્ય માટે દ ર અ એટલે દ્ર થઈ ગયું. શ્ય માટે શરણાઈનો શ, ય અને અ એટલે શ્ય થઈ ગયું. એટલે ટોટલ આખું તમે ભેગું કરશો ને એટલેનો શબ્દ બની જાય છે દ્રશ્ય. એવી જ રીતે આપણે જોઈએ દ્રષ્ટિ. જો આવા અટપટા શબ્દો તમને આપતા હોય છે એક્ઝામમાં, એટલે ખાસ આનું વિઘટન તમે મિત્રો ખાસ તમે યાદ કરી લેજો કઈ રીતે આને છૂટા પાડવાના. બરાબર. તો દ્રષ્ટિ માટે દ ખોડો ર ખોડો પ્લસ અ એટલે દ્ર બની ગયું. ષ્ટિ માટે સફાડિયાનો સ પહેલાં આવશે, પછી ટ અને ઈ. જો આમાં હ્રસ્વ ઈ છે તો હ્રસ્વ ઈ આવશે. આમાં ક્યારેક ઓપ્શનમાં ખાલી બધું સાચું હોય આગળનું અને પાછળ દીર્ઘ ઈ કરી નાખે તો પણ આપણું ખોટું પડી જાય. તો આવી ઝીણી જે બાજ નજર કહેવાય ને, બાજ નજરથી આપણે કરવાનું રહેશે અને જોવાના રહેશે ઓપ્શનને. એટલે ઉતાવળ ક્યારેય કરવી નહીં. ક્વોલિટેટિવ કામ કરવાનું. ભલે 2 મિનિટ લાગી જાય ક્વેશ્ચનમાં, પણ સોલ્વ કરવાનું અને સાચો સોલ્વ કરવાનો. એટલે દ્રષ્ટિ બની ગઈ. આમાં તમે જોઈ શકો છો. એક છે ત્રિશુલહ. ત્રિશુલહ. જો આમાં અનુસ્વાર નથી પણ પાછળ વિસર્ગ આવે છે તો એને આપણે જોશું. ત્રિશુલ માટે ત ર અને રસ્વ ઈ એટલે ત્રિ બની ગયું.
શું માટે શ પ્લસ ઉ, અહીંયા રસ્વ ઉ છે એટલે ઉ રસ્વ ઉ આવ્યો, અને લહ એટલે લ પ્લસ અહ. આપણે આગળ જોઈએ ને કે અની પાછળ પેલું પૂંછડું આપણે લગાવી જ દેવાનું, અમ અને અહ. એવી જ રીતે કોઈ પણ વ્યંજનો આવે તો વ્યંજનમાં લગાડી દેવાનું. તો એ જ આપણે અહીંયા ફોલો કરીએ છીએ અને એ રીતે આખા શબ્દનું આપણે વિઘટન કરીને જોઈએ. નેક્સ્ટ આપણે જોઈએ બે મહત્ત્વના શબ્દો કે જે આવા શબ્દોનું વિઘટન પૂછે ને ત્યારે થોડા સ્ટુડન્ટ હું જોઈને જ મૂંઝવાઈ જાય. ખરેખર એટલું બધું કંઈ હાર્ડ નથી હોતું, સાવ ઇઝી હોય છે. આપણે વિઘટન સાચી રીતે કરતાં આવડવું જોઈએ. તો શબ્દ છે સાક્ષાત્કાર. તો સા એટલે સ પ્લસ આ, ક્ષાત્કાર એટલે ક્ષનું વિઘટન કઈ રીતે થાય? ક પ્લસ સ, અને ક્ષા છે એટલે કે આ જોડાય ને એટલે ક્ષા બની ગયું. એવી રીતે તકાર એટલે ત પ્લસ ક પ્લસ આ એટલે કા થઈ ગયું, અને ર એટલે ર પ્લસ અ એટલે બની ગયો ને આખો શબ્દ સાક્ષાત્કાર. એવી જ રીતે આવે છે ક્રમબદ્ધ એટલે ક પ્લસ ર પ્લસ અ એટલે ક્ર થઈ ગયું. મ માટે મ પ્લસ અ, બ માટે બ પ્લસ અ, અને ધમાં પેલા દ આવે છે તો દ પ્લસ ધ પ્લસ અ એટલે ધ થઈ જશે. બરાબર. તો આ રીતે આખું જોડાય અને આપણો શબ્દ ક્રમબદ્ધ બની જાય. તો મિત્રો તમે જોઈ શકો છો મેં લગભગ જે અટપટી પ્રકારના ગમે તેટલા શબ્દો હશે ને એ હવે આથી વિશેષ અઘરા શબ્દો તમને એક્ઝામમાં નહીં પૂછાય. બધી પ્રકારના મેં શબ્દો લઈ લીધા છે. આનું વિઘટન તમે જોઈ લેશો ને એટલે તમને કમ્પ્લેટ તમે પાવરતા બની જશો આ ટોપિકમાં. બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો કે શબ્દકોશ મુજબ હવે આખા શબ્દોને જ ક્રમમાં કઈ રીતે ગોઠવવાના. પછી તમને સવાલ ગમે રીતે પૂછે કે ભાઈ ચડતા ક્રમમાં ગોઠવો કે ઉતરતા ક્રમમાં ગોઠવો. બરાબર. એ તો હવે ગમે તે રીતે પૂછે, આપણે ક્વેશ્ચનને પૂર્ણ સારી રીતે વાંચવો આખો એ પણ ધ્યાન રાખવાનું. કેમ કે જો સારી રીતે વાંચ્યો ના હોય ને, ખાલી છેલ્લે પૂછ્યું હોય કે ઉતરતા ક્રમમાં ગોઠવો, એ આપણે વાંચ્યું ના હોય ને એમને મૂકી દીધું હોય તો આપણો ભલે હોય સાચો પણ ક્રમને લીધે ખોટો પડી જાય. તો પેલો આપણે એક્ઝામ્પલ જોઈએ તો થોડાક અહીંયા શબ્દો આપ્યા છે. અર્ચિત, આંકડા, અરવલ્લી, અજીત, અત્યાદભૂત, અમ્પાયર અને અંબાજી. તો આ રીતના તમે શબ્દો જોઈ શકો છો. બરાબર છે. તો હવે જોવાનું શું, તો કે આપણે પહેલાં તો શબ્દકોશના નિયમો યાદ કરવાનો. નિયમ એક શું કહેતા હતા કે તમે પહેલાં સ્વરવાળા શબ્દો જો અને પછી વ્યંજનવાળા. હવે અહીંયા આપણે વ્યંજનવાળા એ કંઈ આપ્યા જ નથી તો એ તો ભૂલી જ જાઓ. તો સ્વરવાળા જ છે બધા. હાલો વાંધો નહીં. હવે ક્રમ વાઇઝ ચાલતું જાનું. પહેલાં સાચો સ્વરનો ક્રમ કયો આવે તો કે અ આવે. તો અ વાળા કેટલા છે? અર્ચિત છે, અરવલ્લી છે, અજીત છે, અમ્પાયર છે, અત્યાદભૂત છે અને અંબાજી છે. એટલા બધા છે. તો હવે પહેલાં અ વાળા પહેલાં ભેગા કરી લીધા. પછી શું કરવાનું? પછીનો બીજો અક્ષર જોવાનો. જો સેમ અક્ષર આવતો એટલે મૂંઝાઈ નહીં જવાનું, બીજા અક્ષર તરફ જવાનું. બીજો અક્ષર જોઉં તો અહીંયા અર્ચિત તો ર પહેલાં આવે છે. અહીંયા અરવલ્લી તો એમાંય ર આવે છે. અજીત તો અહીંયા જ આવી ગયો. બરાબર. તો અર્ચિત અને અરવલ્લી એ તો અજીતની પાછળ જ આવશે એટલી તો ખબર પડી ગઈ. પછી આવે છે અત્યાદભૂત તો આમાં ત આવે છે તો અજીત પછી અત્યાદભૂત આવશે. અને પછી આવે છે અમ્પાયર તો પછી અમ્પાયર આવશે. અને એની પાછળ આવશે અર્ચિત અને અરવલ્લી. જો હવે એમાંય ખાસ યાદ રાખજો, અર્ચિત અને અરવલ્લી આ બે શબ્દ છે એમાં અ પછી ર આવે છે તો ર પછી ત્રીજો અક્ષર જોવાનો. બરાબર છે. આપણે ક્યાં ના પાડે છે? નિયમમાં કીધું જ છે કે ત્રીજો સમાન આવે તો ચોથા તરફ જવાનું, ચોથો સમાન આવે તો પાંચમો અક્ષરે જોઈ લ્યો. એ છૂટછાટ જ છે પણ સોલ્વ સારી રીતે અને સાચું કરો. તો અર્ચિત અને અરવલ્લીમાં તમે જોઈ લ્યો કે ર પછી અહીંયા ચ આવે છે અર્ચિતમાં અને અરવલ્લીમાં વ આવે છે. તો કયો પહેલાં આવે ક્રમ મુજબ? તો કે ચ આવે ને પહેલાં, તો અર્ચિત પહેલાં આવશે અને અરવલ્લી પછી આવશે. પછી અ પછી તો પરથી અંબાજી આવશે અને છેલ્લે આવશે આંકડા છેલ્લે આવે. બરાબર. થઈ ગયો સોલ્વ. કેટલું ઇઝી છે. તમે ખાલી પ્રેક્ટિસ કરશો ને મિત્રો એટલે તમે પાવર થઈ જશો. ફટાફટ તમે સોલ્વ કરી નાખશો ગમે તેવું હોય. આ તો બધા સ્વરનું આખું એક્ઝામ્પલ હતું. નેક્સ્ટ આપણે જોઈએ કે સ્વરનું હજી થોડુંક લેવલ વધારીએ જેથી કરીને આપણે થોડાક પાવર વધારે બની જાય. બરાબર. અને આપણને કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન આવે આપણે આરામથી એને સોલ્વ કરી શકીએ. તો અહીંયા થોડાક શબ્દ આપ્યા છે કે શબ્દ છે અક્કલ, ઓશ, ઓસમ, ઈચ્છા, ઇંક, એન્કર, ઔષધિ અને ઉલટી. તો આ આપણે શબ્દ આપ્યા છે. હવે આને કઈ રીતે આપણે શબ્દકોશ મુજબ ગોઠવવાના છે તો આપણે જોઈએ. તો સૌ પ્રથમ આપણો ક્રમ કયો આવે? તો અ ઉપરથી કયા છે? કોઈ નથી, ખાલી અક્કલ જ છે. હાલો તો એ અક્કલ બેઠે મૂકી દીધો અક્કલ. અ પછી આ તો આ ઉપરથી એક છે નથી. ઈ આ ઈ ઈ ઉપરથી છે ઇંક છે અને ઈચ્છા છે. તો ઈ અને ઈચ્છા. હવે જો યાદ રાખવાનું, ઈ હ્રસ્વ અને ઈ દીર્ઘ. તો પહેલાં કયો આવે? હ્રસ્વ આવે. હ્રસ્વ ઈ પછી પૂંછડું આપણું કયું? અમ અને અહ. ઈ પછી જોડવાનું. એ તો ભૂલવાનું નથી ભાઈ. એ તો યાદ જ રાખવાનું છે. તો ઇંક પરથી ઇંક પહેલાં આવ્યું જો, અને પછી આવશે દીર્ઘ ઈચ્છા પછી આવશે. પછી ઈ પછી આવશે ઉમાં તમે જોઈ શકો છો ઉલટી એક જ શબ્દ છે એટલે ઉલટી આવી ગયું. પછી આવે છે રૂ વાળો તે કંઈ છે જ નહીં. રૂ પછી આવે છે એ. તો એ ઉપરથી કયા છે તો કે તમે જોઈ શકો છો એન્કર છે, એક જ શબ્દ છે. તો એન્કર આવી ગયો. એ પછી આવશે વાળા એ કંઈ છે નહીં. અને પછી આવશે ઓ ઉપરથી ઓસમ છે અને ઓસ છે. તો જે રીતે મેં કીધું ને પહેલાં સંવૃત આવશે અને પછી વિવૃત આવે.
તો ઓસમ એ સંવૃત છે એટલે પહેલાં ઓસમ આવશે અને વિવૃતવાળો ઓ એટલે ઓસ એ પછી આવશે અને છેલ્લે આવશે ઔષધિ. તો થઈ ગયું ને આસાનથી તમારે સોલ્વ. બસ આ રીતે તમે કરશો ને એટલે મિત્રો કોઈ પણ પ્રકારનું લેવલવાળો ક્વેશ્ચન છે ને તમે ઇઝી અને સચોટ રીતે તમે એને સોલ્વ કરી શકશો. હજી એક આપણે એક્ઝામ્પલ જોઈએ જેથી કરીને આપણે મસ્ત આપણે આખો ટોપિક જે છે ને મસ્ત દમદાર કહેવાય ને દમદાર રીતે આપણે એને સારી રીતે સમજી શકીએ. જેમ કે તમે એક્ઝામ્પલ જોઈ શકો છો મિત્રો, એમાં શબ્દ છે પેન, પાણીપુરી. અમુકને તો મોઢામાં પાણી આવી જશે પાણીપુરીનું નામ સાંભળ્યું એટલે, બરાબર. પાણીપુરી, પ્રખ્યાત, પ્રેમ, પુંજ, પાશ્વર, પ્રમુદ અને પોંકાર, આ રીતના શબ્દ છે. જો આ વ્યંજનવાળું એક્ઝામ્પલ છે, તમે જોઈ જ શકો છો. જો આમાં પછી ક્યારેક ક્યારેક શું કરે છે ખબર છે, એક્ઝામમાં સવાલ સ્વરવાળા અમુક શબ્દો હોય અને અમુક વ્યંજનવાળા હોય. તો આપણે જરાય ચિંતામાં મુકાઈ જવાની જરૂર નથી. સૌ પ્રથમ નિયમ આપણે યાદ જ કરવાના. ગમે ત્યાં અટકાવો એટલે નિયમ યાદ કરી લેવાના. પહેલાં સ્વરવાળા હોય એને પહેલાં ભરી દેવાના. પછી ભલે ને અથી ચાલુ થતો હોય, ઈથી હોય કે ઔથી થાય, એ જોવાનું નહીં. સ્વરવાળા પહેલાં જ આવશે હંમેશા. ચડતા ક્રમની વાત હોય ત્યારે જો યાદ રાખજો. અને પછી આવશે વ્યંજનવાળા. આ તો આખું વ્યંજનનું જ એક્ઝામ્પલ છે. તમે જોઈ શકો છો પેન, પાણીપુરી, પ્રખ્યાત, પ્રેમ, પુંજ, પાશ્વર, પ્રમુદ અને પોંકાર. હવે આમાં શું જોવાનું તો કે પ વાળા જ છે બધા શબ્દ. તો પહેલાં તો આપણે પ જોવાનો. પ વાળા એ કંઈ છે નથી. પછી આવશે પા વાળા, બરાબર છે. જે સાચો ક્રમ છે ને આપણે બારાક્ષરીનો આપણે આગળ જોઈ ગયા એ રીતે જ ચાલવાનું છે મિત્રો. તમે એને કમ્પેર કરો સ્વર સાથે, ગમે એના સાથે, ક્રમ તો એ જ રહેશે, એમાં કોઈ બદલાવી શકવાનું નથી. તો પહેલાં પાણીપુરી આવશે, પા પછી આવે છે પાશ્વર. તો તમે જોઈ શકો છો પાણીપુરી અને પાશ્વર, એમાં પા સેમ છે. તો બીજો અક્ષર જોવાનો. આપણો નિયમ શું કહે છે કે બીજો અક્ષર જોવું જો પહેલો સમાન હોય તો બીજો અક્ષરમાં અણ આવે છે અને અહીંયા શ આવે છે. તો અણ એટલે અણ પહેલાં આવશે અને પાશ્વર બીજે આવશે. પછી આવે છે પુ પરથી પુંજ, પછી આવે છે પેન, પેન પછી પોંકાર, પછી આવે છે પ્રખ્યાત. હવે તમને એવું લાગશે કે એમાં પ્રખ્યાત કેમ સર પાછળ આવ્યું પેન અને પોંકાર પછી? તો તમે પ્રનું વિઘટન કરો. જ્યાં ખબર ના પડે ને ત્યાં તમારે અક્ષરનું વિઘટન કરવાનું, એટલે તમને ખબર પડી જશે. કેમ કે આમાં અમુક બીજા અક્ષરો છુપાયેલા હોય, એને ખરેખર આપણે વિઘટન કરીએ ને ત્યારે ખબર પડે. તો પ્રનું વિઘટન કરતાં આપણને ખબર પડે કે પ પ્લસ ર પ્લસ અ. તો ર જે છે ને એ પ પ્લસ ઓ, એટલે અહીંયા સ્વરની હાજરી પહેલાં આવે છે પોંકારમાં, પ પ્લસ ઓ. અને અહીંયા પ્ર એટલે પ પ્લસ ર પ્લસ અ. તો અની પહેલાં ર આવી જાય છે ને, તો આપણે પહેલાં સ્વરને હંમેશા પ્રાયોરિટી દેવાની હોય. તો આપણને ખ્યાલ છે. જેમ કે પેન છે તો પ પ્લસ એ, પોંકાર છે તો પ પ્લસ ઓ, બરાબર છે. તો એ બધા પહેલાં એટલા માટે આવ્યા કેમ કે એમાં ડાયરેક્ટ અક્ષર વ્યંજન પછી ડાયરેક્ટ સ્વર આવી જાય છે. અહીંયા પ્રમાં પ પ્લસ ર પ્લસ અ આવે છે એટલે પ્ર પછી આવશે. પછી આવે છે પ્રમુદ અને પ્રેમ. જો આ ત્રણ પ્રવાળા છે તો પ્ર પ પ્લસ ર, પ પ્લસ ર એટલું થઈ ગયું. તો હજી ત્રીજો અક્ષર જો કોણ ના પાડે છે? ખ્યાત. ખ પહેલાં આવશે, અને મ પછી આવશે અને ઓલો મ પછી આવશે. પણ એમાં પ્રેમ છે, પ પ્લસ ર પ્લસ એ આવે છે અને પ પ્લસ ર પ્લસ અ આવે છે. એટલે પ્રખ્યાત અને પ્રમુદ પહેલાં આવી જશે, જ્યારે પ્રેમમાં પ પ્લસ ર પ્લસ એ હોવાથી એ છેલ્લે આવશે. તો આ રીતનું આપણે આખો સવાલ જે છે મિત્રો એને આપણે સોલ્વ કરી ગયા. તમે જોઈ શકો છો કેટલું આસાનથી અને સચોટ રીતે આપણે ક્વેશ્ચનને જે છે મિત્રો એ સોલ્વ કરી લીધો છે. હજી એક આપણે ઉદાહરણ લઈ લઈએ જેથી કરીને આપણે સાવ આમ કમ્પ્લીટ થઈ જાય આપણો આ ટોપિક, બરાબર. તો છેલ્લું ઉદાહરણ છે મિત્રો આપણો આ વિડીયોનું, જે છે મયુર, મ્યુકર, ક્ષત્રિય, જગ્ન, જ્ઞાન, ત્રિપાઠી, ખાંડ, શ્રાવણ, કેર અને કમર. હવે આને તમે એમ કહે કે ઉતારતા ક્રમમાં ગોઠવો કે ચડતા ક્રમમાં ગોઠવો. આપણે શું કરવાનું, પહેલાં ચડતા ક્રમમાં જ, કેમ કે એ જ આપણે શીખ્યા છીએ, તો પહેલાં ચડતા ક્રમમાં જ ગોઠવી દેવાના. પછી ઉતરતામાં કહીએ તો બસ એનું રિવર્સ કરી નાખવાનું, એ ઇઝી રહે. પણ ઉતરતા ક્રમમાં જ પહેલાં ગોઠવવા જાશો ને તો તમે એક તો આમાં તમે તમારી સિરીઝને ગોઠવી શકતા ના હો, બરાબર. અને પછી ઉતરતા ક્રમમાં પાછા ગોઠવા જશો એટલે લોચા જ કરશો, ખીચડી બની જશે, બરાબર. તો આપણે પહેલાં ચડતા ક્રમમાં જ ગોઠવી લેવાના. હવે તમે જોઈ શકો છો કે પહેલાં તો આપણે ક્ષ પહેલાં સ્વરવાળા છે એ જોવાના. આપણો જે છે ને ક્રમ એ યાદ રાખવાનો, નિયમ યાદ રાખવાનો, તો કે ભાઈ સ્વરવાળા એ કંઈ છે જ નહીં, તો હાલો જવા દો. પછી આવે છે કે વ્યંજન મુજબ પહેલો ક્રમ કોનો આવે ને, તો કે ક પરથી કમર છે તો કમર પહેલાં આવી ગયું. પછી ક વાળા એક કઈ છે, એક કેર છે જે વિવૃતમાં કે છે, બરાબર. તો એ આવી જશે ને, કેમ કે બીજા તો એક ક વાળા છે નહીં. પછી આવે છે ખ. પણ યાદ રાખજો ખાસ, મેં પહેલાં રાઉન્ડ મારીને તમને બતાવ્યું કે ક અને ખની વચ્ચે આવે છે ક્ષ. કેમ તો કે ક્ષનું તમે વિઘટન કરશો તો ક પ્લસ શ પ્લસ અ થાય છે, એને કારણે ક્ષ વચ્ચે આવે છે. તો ક્ષ વાળો એક છે જો અહીંયા ક્ષત્રિય, એથી જ ત્યાં ખાંડની પહેલાં ક્ષત્રિય આવે, બરાબર. તો ક્ષત્રિય, એના પછી ખ પરથી ખાંડ આવશે. પછી તમે જોવો તો ક્રમ મુજબ આવશે જ, તો જ જ્ઞ આવશે અને પછી આવે છે જ્ઞાન. હવે અહીંયા તમે જોઈ શકો છો કે જ્ઞાન સર પછી કેમ આવ્યું, તો જ્ઞનું તમે વિઘટન કરો, કેમ ખબર પડી જ જશે આરામથી. જ્ઞ એટલે જ પ્લસ ગ એટલે અને પ્લસ આ એટલે થઈ જશે જ્ઞાન, બરાબર. અહીંયા શું છે, જ પ્લસ ગ પ્લસ આ એટલે જ્ઞા થશે. અને અહીંયા જ એટલે જ પ્લસ અ છે, અને અહીંયા જ પ્લસ ગ પ્લસ આ છે, એને કારણે જ
પહેલાં આવશે, એટલે કે જગ્ન જે છે એ પહેલાં આવશે અને જ્ઞાન જે છે એ પછી આવશે. ચલો એ બેનું સોલ્યુશન થઈ ગયું. પછી કયો આવશે કે ત પરથી ત્રિપાઠી છે, તો ત અને થની વચ્ચે ત્રણે આપણે જોયો તો ક્રમમાં આના પરથી ત્રિપાઠી અહીંયા આવશે. ત પછી આવે છે મયુર અને મ્યુકર. જો મ પછી આવે છે મ્યુકર, મ પ્લસ ય પ્લસ રસ્વ ઉ, એટલે મ પછી ય આવે ને તો ક્રમ મુજબ આપણે ગોઠવવાનું છે, તો મયુર પછી મ્યુકર આવશે અને છેલ્લે આવશે શ્રાવણ. બરાબર છે. તો આ રીતે આપણે આખું જે એક્ઝામ્પલ છે મિત્રો એને આપણે સોલ્વ કરી નાખ્યું, તમે જોઈ શકો છો. તો અહીંયા મિત્રો આપણે આપણો વિડીયો જે છે એ પૂર્ણ કરીએ છીએ. હું આશા રાખું છું કે તમને આ શબ્દકોશ ટોપિક રિલેટેડ કોઈ પણ ડાઉટ હશે બધા જ આપણા વિડીયોમાં સોલ્વ થઈ ગયા હશે. મિત્રો આપણી મેથડ જે છે કે આપણે સૌપ્રથમ એને થિયરી મુજબ આખો ડિટેલમાં એને સમજશું અને પછી પ્રેક્ટિસ વર્ક કરશું, જેથી કરી તમને ખ્યાલ આવે કે ખરેખર આપણે ભણ્યા એ શું રિયલમાં એને એપ્લાય કરીએ તો એ વર્ક કરે છે કે નથી કરતું, અને એક્ઝામમાં પણ આવા જ ક્વેશ્ચનો આવશે. બરાબર. તો આ રીતે આપણે આખો ટોપિક મિત્રો તૈયાર કરી લીધો અને બસ આ જ રીતે આપણે તમામ ટોપિકને આવરી લેશું અને આપણું સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ જે છે એ કમ્પ્લીટ થઈ જશે. અને તમારે મિત્રો બુક વાંચવાની પણ જરૂર નહીં પડે, હું ડિટેલમાં તમને બધું કરાવી દઈશ. બરાબર. તો હવે તમારે શું કરવાનું છે, માત્ર આપણી વિડીયોને લાઇક કરો, શેર કરી દો અને ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો. તમારા ફ્રેન્ડ સર્કલમાં આપણી ચેનલને શેર કરો, જેથી કરી એ લોકો પણ આ જ્ઞાનને મેળવી શકે. બરાબર. જ્ઞાન બાંટવાથી જ્ઞાન વધે, એ કહેવત તો સાંભળી જશે ને. તો તમારે પણ એ ફોલો કરો અને તમે આટલું તો મારી માટે કરી શકો છો. બરાબર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાના દમદાર નવા ટોપિક સાથે અને આપણે કમ્પ્લીટ કરીએ આપણું સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ. બાય બાય. જોતા રહો ત્યાં સુધી એજે પાઠશાલા યુટ્યુબ ચેનલ.